સુરતના વેડ રોડ ઉપર રહેતા પરિવારના ફ્રી ફાયર ગેસ રમવા ઘર છોડનારા ત્રણેય બાળકો ઘરે પરત ફરતા હાશકારો અનુભવાયો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ગુમ થયેલ 3 સગીર બાળકો આખરે સહી સલામત મળી આવતા પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘરેથી ફ્રી ફાયર ગેમ રમવા ન દેવાતા નારાજ થઈ અને ત્રણેય બાળકો કોઈને પણ જણાવ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. ત્રણેય બાળકો સુરતથી ટ્રેન પકડી અને પહેલા મુંબઈ પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન બદલી અને જયપુર ગયા હતા અને ત્યારબાદ જયપુરથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત પરત ફરતા જ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા. સીસીટીવીના આધારે રેલવે પોલીસે ત્રણેય બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે ચોક બજાર પોલીસને સોંપ્યા છે. આમ ગેમ રમવાના ચક્કરમાં સુરતથી બોમ્બે, જયપુર અને દિલ્હી સુધીની લાંબી સફર ખેડીને પરત આવેલા બાળકો સુરક્ષિત મળતા આ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે.